છે યાર, બધા પોલીસ અધિકારીઓનો રિસ્પેક્ટ કરીએ છીએ, વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે? સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં? લોકતંત્ર છે. સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો, એટલે હું 19 વાંચી લેવાનું, તો પછી એમાં રિઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી જ શકાય. એટલે હું રિઝનેબલ રેસ્ટ્રિક્શન હા, તો તમને મારી વાત સાંભળો, સીધી સિમ્પલ વાત સાંભળો, મારી વાત જો નથી ખ્યાલ તમને એના મારી વાત સાંભળો. લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે, લોકતંત્રમાં બધા સ્વતંત્ર છે અને લોકપ્રતિનિધિ છું. સાંભળો મારી વાત, નિર્દોષ છે એ પણ સ્વતંત્ર છે. તમને સાંભળ્યા મારી વાત સાંભળો. ના કરશો તમે સાઈડમાં આવી જાઓ. એટલે ક્યાં જવાનું છે? તમારે આવેદન પત્ર બસ તમારે આપવું હોય તો મારી ગાડીમાં આવીશ. અત્યારે નહીં, આજે ના આપશો તમે, કારણ કે વધારે લોકો ભેગા થયા છે. એવું ના કરો. ના તમે રોકી દીધા છે, તમે એમના મોડા દિવસે પણ રોકી દીધા, કોઈ આવ્યું નહીં, તમે વધારે છો, અમે તો ઓછા છીએ. કરો ના તમે સાઈડ પર રહો, આવું નહીં કરો પ્લીઝ, પ્લીઝ આવું નહીં કરો. ના તમે ઘર્ષણ નહીં ઉભું કરો, પ્લીઝ ઉભા રહો તમે. કોઈ ઘર્ષણ નહીં કરવા છે એટલે એનો મતલબ એવું નથી કે તમે ઘડીકમાં હાથ પકડો. તમારે આવેદન પત્ર આપવું. હા બસ એ વ્યવસ્થા કરી દો, અમે કરી દો વ્યવસ્થા કરો, અમે આવે છે. વ્યવસ્થા કરી દો. આવેદન પત્ર તમે છે ને જ્યારે તમારે હજુ પોલીસ મંગાવી લો, બધું પોલીસ લગાડી દો, અમે આવે છે. વ્યવસ્થા એવી કરો કે આ લોકો બધા તમે 4 જણ આવીને કે જે બહાર પડી એ આપતા હોય તો હા આવીએ છીએ. પણ એ અત્યારે આવવાની જરૂર નથી. તમે જયારે આહવાન નતું કર્યું ત્યારે તમારે આપી ના 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 આજે અમારું ફાઇનલ છે. आप मैंने एक बात कहूँ चतर भाई, अगर आपको 4 लोग જો ભાઈ મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. दलील की बात नहीं है ना, आप मेरी તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવકના દાખલા પકડેલા છે, કેટલા લોકોને પકડ્યા? કૌભાંડ બહાર આવી, એને હોદો ને તમે, અમારી પાછળ આખી રાખો કરો છો. બધું થઈ રહ્યું છે, હા એને હોદો ને, हाँ तो वो भी चल रहा है उसमें. તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહીં હોય, આખી રાત અમને હોદી ફરો છો. આવી આ કઈ તમારું કામ છે? અમને તો આ તમારું કામ છે, પોલીસ નું કામ છે. नहीं तो हमें भी करना પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને, કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવવા માટે કરો ને યાર. અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું? અમે કરતા જ નથી. અમારા કેટલા પ્રોગ્રામો થયા, કોઈ દિવસે કાકરી ચાડો થયેલો છે? આહવાન તો કરીએ જ ને અમે. અમે આવો તો અમે મોરચો લઈને આવો, રાતે 2 વાગે અમારા લોકોના ઘરો તોડો, એટલે અમારે ઘરે બેહીને ઘરે બેહી રહેવાનું છે. ના ના એકલો ઘરે અમે આવીએ, તમે શું કામ એકલા નથી આવ્યા? આ ટોળું કામ લાવ્યું? ના ટોળું લઈને કેમ આવ્યા તમે? તમે હાથે, તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો. આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ, પેલો ગાર્ડ હાથે લઈને ફરો છો ને. અમે તો એકલા જ ફરીએ છીએ. તમે શું કરવા ગાર્ડ લઈને ફરો છો? આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે. તમે તમારી રક્ષા નથી કરી શકતા, લોકોનું શું કરવાના? તમારી પાસે ગાર્ડ છે? अगर તમે લોકોની રક્ષા કરવાના કે તમારી રક્ષા કરવા ગાર્ડ લઈને ફરો છો? ના ફરો, તમારે આવેદન એટલે આવી વાત ના કરો પછી. ના ના બિલકુલ કોઈ વાંધો નથી. અમારે આવેદન આપવાનું છે, તમે વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો. અમે આવેદન અવાજ અમે આ રીતે નહીં દબાવી દઈએ અમારા લોકોનો. બેઘર કરો ત્યાં સુધી અમારે કેટલું તમે વ્યવસ્થા કરો, અમે પૂરો સહકાર આપીએ છીએ. વ્યવસ્થા કરો. અમારા પર 302 લગાડી દો, જાઓ. જાહેરનામું છે, આટલા બધા પ્રવાસીઓ આવ્યા છે, કેમ એને ટોળા ભેગા કરો છો? ના ના કૃત્ય આવેદન આપવાનું છે. લગામ આપી દે. બીજી કોઈ દલીલ અમારે નથી કરવાની, બસ આવેદન પત્ર અમારે આપવાનું છે. વ્યવસ્થા કરો. આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા છે. મારી